નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। અમરેલી જિલ્લામાં ખેતીલક્ષી સિંચાઈ યોજનાઓ જૂથ પાણી પુરવઠા યોજના અન્વયે વિવિધ પ્રગતિ તળેના વિકાસલક્ષી કામોની સમીક્ષા કરતા જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયા પ્રતાપપુરા અમરેલી સ્થિત જીવાદોરી સમાન ઠેબી ડેમ પૂર્ણ સપાટી સુધી ભરવાનો વર્ષો જૂનો પ્રશ્ન હવે ઉકેલાશે। ઠેબી ડેમ પૂર્ણ સપાટી સુધી ભરવા માટે અંદાજિત 15 કરોડથી વધુના ખર્ચને મંજૂરી આપવામાં આવી। અંદાજે 17 હેક્ટર જમીનના સંપાદનની કામગીરી હાથ ધરવામાં આવશે। બાબરા ગ્રુપ સુધારણા પાણી પુરવઠા યોજના અન્વયે વિવિધ વિકાસલક્ષી કામોને લઈને જૂન 2025 અંતે 85.50% કામગીરી પૂર્ણ કરવામાં આવી છે। રાજ્ય સરકારના જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા અમરેલી જિલ્લાની મુલાકાતે છે। તેમણે અમરેલી જિલ્લામાં ખેતીલક્ષી સિંચાઈ યોજનાઓ જૂથ પાણી પુરવઠા સુધારણા યોજના અન્વયે વિવિધ પ્રગતિ તળેના વિકાસલક્ષી કામોની સમીક્ષા કરી છે। જે 1996થી અમરેલી ઠેબી ડેમનો જે પ્રશ્ન હતો કે અમરેલી ઠેબી ડેમ પૂર્ણ ભરાતો નહોતો, 47% જેટલો ડેમ ખાલી રહેતો હતો। આ વર્ષો જૂના પ્રશ્નને કોઈ ભૂતકાળ કર્યું તો રાજ્ય સરકારે કર્યું છે। મારે ખાસ કરીને રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા સાહેબનો મારે હૃદયથી આભાર માનવો પડે આ વિસ્તાર વતી। 1996થી જે પ્રશ્ન પડતર પીડ્યો હતો અને ઠેબી ડેમ એટલે અમરેલીની જીવાદોરી ગણી શકાય, અમરેલી શહેર માટે પાણીનો કાયમિક માટે પ્રશ્ન હલ કરી શકે એ પ્રકારનો જ્યારે પ્રશ્ન હતો, આજુબાજુના 20 ગામ જેટલા ગામડાઓમાં પણ ફાયદો થાય આ ડેમ ભરાવાથી। એ 47% ડેમ આપણે ભરાતો નહોતો, 17 હેક્ટર જમીન જે એક્વાયર કરવાની હતી એ રાજ્ય સરકારે મંજૂરી આપી દીધી છે। રાજ્ય સરકાર અમારો જળ સંપત્તિ વિભાગ માનનીય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શન હેઠળ જે રીતે કામ કરી રહ્યો છે એના ભાગરૂપે આખા એ સૌરાષ્ટ્રની અંદર જે વર્ષોથી સિંચાઈને લગતા જે પ્રશ્નો પડતર હતા એવા પ્રશ્નો એનો વહેલી તકે ઉકેલ આવે અને જે તે લગત વિસ્તાર હોય એને એનો લાભ મળે, સિંચાઈનો હોય કે પીવાના પાણી માટેનો, એના માટે સતત ચિંતિત અમારો વિભાગ અને અમારા માનનીય મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ અમે કામ કરી રહ્યા છીએ। અમરેલીનો આ પ્રશ્ન ઠેબી ડેમનો ઘણા સમયથી પડતર હતો। આ વિસ્તારના સન્માનની કૌશિકભાઈ અને આખી ટીમ ધારાસભ્યોને અને સંગઠનના મિત્રો ઘણી વખત આ અમારા સુધી વાત કરતા કે અમને આ ઠેબી ડેમ માટેનો ઉકેલ લાવો, અને એના ભાગરૂપે જે કંઈ આ વિસ્તારને અને એમાંય ખાસ કરીને અમરેલી શહેરને પીવાના પાણી માટે દરરોજ પાણી મળી રહે એવું આ ઠેબી ડેમ પીવાના પાણી માટેનું રિઝર્વેશન થયેલો આ ડેમ, એમાં જમીન સંપાદન અને બાકીનું જે કંઈ કરવાનું થતું હશે એના માટેનું અમે પૂરતું ફંડ ફાળવી આપ્યું છે। હજુ પણ કાંઈ વિશેષ કરવાનું થતું હશે તો એ કરાવીને પણ 100% આ ડેમને પાણીથી ભરી શકાય અને અમરેલીની શહેરની જનતાને રેગ્યુલર પીવાનું પાણી મળે એ માટેની અહીંથી જોગવાઈ થઈ રહી છે। સાથે સાથે આજુબાજુના લગભગ 20 ગામ કે જે ગામોને એનો સિંચાઈનો એટલે પાણી રિચાર્જ થવાથી એનો પણ ખૂબ સારો લાભ થવાનો છે। એટલે વહેલી તકે આ અમે મંજૂરી આપ્યા પછી કામ કાર્યરત થાય એ માટે અમારા અધિકારીઓને સૂચનાઓ આપી છે। એ સિવાય કોઈ ખેડૂતોનો પ્રશ્ન હશે તો એ પણ અમે સરકાર કક્ષાએથી વહેલી તકે ઉકેલ થાય। ખાસ તો આ વિસ્તારના બધા પ્રતિનિધિઓ જે રીતે ધારાસભ્ય અમારા સંગઠનના મિત્રો વારંવાર આવીને અમારા ધ્યાન પર મૂકતા, એટલે હું એટલા માટે જાગૃત પ્રતિનિધિઓ હોય એનો કેટલો ફરક પડે એ આ ઠેબી ડેમનું એક ઉદાહરણ છે।